ભાઈ આ ટેટુ છે ને એટલે મારી દેવી શક્તિનો હાથો છે. માં દીપા પીવાની અદા જો. તો જય માતાજી, જય મોગલમાં, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે આજના વ્લોગમાં તમારું. ફાઇનલી આપણે ઉઠી ગયા છે અને રેડી થઈ ગયા છે. હવે જઈએ નીચે, જયમીનભાઈ શું કરે છે જોઈએ અને નીકળીએ સીધા સ્ટુડિયો ઉપર, કારણ કે આજે જવાનું છે ગામડે. માતાજીના નિવેદ છે કાળી ચૌદસના. તો વ્લોગમાં બન્યા રહેજો અને લાસ્ટ સુધી વ્લોગ અમારો જોજો. સો ગાઈસ ફાઇનલી આપણે નીચે આવી ગયા. બબલી ભાઈએ જાતે આજે વાત વગાડો છે, કારણ કે ઘરે કોઈ છે નહીં. બરોબર बाजी, सत श्री अकाल, गुड मॉर्निंग जी, गुड मॉर्निंग. बैठ जाओ तुम नीचे. हाँ. आज तो नहीं लग गया कुछ? नहीं. कुछ लग गया तो बोलना. बे यार सुबह सुबह आइडल सीख खाते हो तुम. तो खाएंगे ना, आप चावल खाओ. ऐसा तुम नहीं खाते चावल? बहुत कम. सुबह का ब्रेकफास्ट भाइयों के साथ. बबली बहन બહુ ભૂખ લાગી. તમે જો કેવું ખાય છે. બબલી ખાજે એકવાર, ખાજે એકવાર. શું આવો વિડીયો ના બને, ખાલી ચા પીવાની અદા જો. મોર્નિંગમાં આવીને આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ દ્વારકાધીશનું ટેટુ, એટલે કે કૃષ્ણ સદા સહાય તે. અને મેમ સ્પેશિયલ આવી ગયા છે અમરેલીથી. તો મેમ કરીએ ને સ્ટાર્ટ? કરીએ ને, ડન. ફાઇનલી આપણું ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે. બનાવી દીધું છે આપણે કૃષ્ણ સદા સહાય તે, કારણ કે કૃષ્ણ ભગવાન હવે સદા રક્ષા કરશે. કેવું લાગ્યું બેન? કમ્પ્લીટ ને? ડન. સો ગાઈસ ફાઇનલી આપણે ડેટ બનાવવાની છે 11/04. મસ્ત મજાનું ટેટુ કરવાનું છે આપણું. કોણ છે? હલો, ચાલુ બ્લોગમાં જે મને જયમીનભાઈએ ફોન આપ્યો ને, એ જયભાઈનો ફોન હતો, બરોબર, દ્વારકાથી. અને શું કહેતા હતા તમને સંભળાવું. જો ફોન કપાઈ ગયો છે. જયભાઈ, તમે કેમ આવી મારી મજા લીધી? તમે કોકના એટક તો લાવી દો ભાઈ. દ્વારકામાં નંબર સેવ નતો જયમીનભાઈ પાસે, બરોબર, એટલે જયમીનભાઈ હેરાન કર્યા. એવું એમ? હા, એને નથી રાખ્યો મારો નંબર. ભાઈ આ જો વિચારો, ફોન કરીને આવી બૂમ પડાવો તો એ રૂબરૂ મળે તો શું થાય. ગાઈસ ફાઇનલી માતેશ્વરી મોબાઈલમાંથી ભાણો આવ્યો છે, બરોબર. ના બતાવવાનું હોય મારું ભાઈ, હા, મને ના બતાવવાનું હોય. કરીએ છીએ મોમ ડેડ નું ટેટુ સ્ટાર્ટ. ભાઈ આવ્યા છે. તમે ક્યાંથી આવ્યા ભાઈ? આપણે ક્યાંથી? બાવળ આવ્યા ને, સબાસપુર. સબાસર થી આવ્યા. એમનું ટેટુ મોમ ડેડ નું કરીએ છીએ ચાલુ. એમનું ટેટુ ચાલુ છે. ભાઈ આવ્યા હતા બાવળાથી ને, બાવળાથી આવ્યા હતા. લીમકા પીએ છે. દાદા આવ્યા છે અમારા. દાદા શું કેવું અમારા બ્લોગમાં તમારું? શું કેવું દાદા તમારું? ભાઈ આ ટેટુ છે ને એટલે મારી દેવી શક્તિનો હાથો છે. માં દીપો જેને વરી અને મેળી વરી, કોઈ દાડો દુઃખી ના થાય ને કોઈ દાડો કાવતરો કોઈને થાય નહીં. અહીંયા એક રામાધણીનું ટેટુ ચાલુ કરવાનું છે. મેહોણાથી આવે જીજે ટુ, બરોબર. જીજે બે મહેસાણા તો જે ટુ ના લાગે. ધીણોજ અને ધાયણોજ બે અલગ. તો ભાઈ ધીણોજ એટલે કે જીજે 24. અને ભાઈને બનાવવાનું છે રામાધણીનું એક ટેટુ. ભાઈ અમારા જોડે આજ. ભાઈના બાલની સ્ટાઇલ મજબૂત છે. ભક્કમ. ચાલુ કરીએ ભાઈ? હા કરીએ ને. જય રોમાપીર. જય રોમાપીર. તો રાહુલ ભાણો અમે જઈએ છીએ એની બીજી બ્રાન્ચ, એટલે કે આંબા હોટલ જઈએ છીએ. મેં તમને સવારે બ્લોગમાં કીધું હતું કે મારા ઘરે માતાજીના નિવેદ છે, તો ગામડે જઉં છું. તો અમારા ભાઈનું બીજી બ્રાન્ચ એટલે ત્રીજી બ્રાન્ચ વચ્ચે જ આવે, એટલે એનો પણ મુલાકાત આપણે કરી દઈએ. ઘણા સમયથી ઓપનિંગમાં નહોતું જવાયું, બોલાયા નતા, આપણને કીધું નતું એટલે નતા ગયા. તમારે કોઈને કીધું નહીં યાર, બરોબર, એટલે એમનું ઓપનિંગ જેવું કર્યું. હા, આપણને નતું કીધું એટલે આપણે નતા ગયા, પણ અત્યારે કીધું એટલે આજે જઈશું. મસ્ત વ્લોગ બનાવીએ. ત્યાં જઈને ઇન્સ્ટાગ્રામમાં નાખીશું, યુટ્યુબમાં નાખીશું, ફેસબુકમાં નાખીશું, બરોબર. તો અત્યારે હું જઈને કપડાં બદલતો આવું. ફાઇનલી ભાઈનું ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે, રિપિંગ કરી દીધું. ક્યાંથી આવી બેટા તું? તારું નામ શું છે? શું નામ છે? શું ભણે છે તું?
કેટલામાં ભણે છે? क्या बोलते हो? कैसा है पाजी? हमारे ब्लॉग की शान पाजी. નીકળીએ છીએ અત્યારે ગામડે જવા માટે, તો ડાયરેક્ટ તમને હવે મુલાકાત કરાવી. આપણે ક્યાં ઊભા રહીએ છીએ વચ્ચે, નજીક જ છે આપણું ગામ, તો બધાએ જોયેલું જ છે બરોબર. તો ડાયરેક્ટ મળીએ. ભાણાના ત્યાં આવ્યા હતા, આંબા હોટલ આવી ગયા હતા. સ્પેશિયલી અહીંયાથી જવાનું હતું આપણે, એટલે આંબા હોટલવાળી બ્રાન્ચે આપ્યું હતું એમની. શ્રી માતેશ્વરી મોબાઈલ રિપેરિંગ. બસ તો ભાઈ આપણું મલક કહેવાય આ તો મારું બરોબર. તો બધા આપણા ભાઈને સપોર્ટ આપવાનો થાય છે, એટલે બધા આવજો એમના ત્યાં મોબાઈલ રિપેરિંગ કરાવવા અવશ્ય. કારણ કે ઘણા બધા મારા આંબા હોટલના મિત્રો છે, તો એકવાર અવશ્ય મુલાકાત કરજો. મોબાઈલ બગડક ના બરાબર, ચા પાણી કરવા આવજો એકવાર. જય માતાજી. સો ગાઈસ, ફાઇનલી વિશ્વાસભાઈ મને લેવા આવ્યા હતા. એની બાઇક ઉપર આવ્યો હતો. તારી ત્રણ સવારી જઈએ છીએ અમે. ફૂલ મોજમાં, એક નંબર વાળી મોજ. ગામડું જો અમારું ભાઈ. ચલાવજો હરકી લે. બંકો બકા. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવ્યા હતા ક્રિષ્ના હોટલ મિર્ઝાપુર. અમારો ભાઈ પ્રકાશ, આ એમના ક્લાયન્ટ છે ભાઈ. જમવાનું કેવું હોય ભાઈ? બસ એકદમ બેસ્ટ. એક નંબર હોય ને? એક નંબર. તો અમારો પ્રકાશ ફોટોગ્રાફર છે, એટલે કહેવાની તો જરૂર નહીં બરોબર. ખૂબ પડાવે છે. તો આજે આવ્યા હતા અમારા ફાઇનલ એમને મળવા. શું કેવું પ્રકાશ તારું? મારા પાછળ જ મજા છે ભાઈ. બધા બધા બેઠા છે અહીંયા. આ ભાવિકભાઈ છે અહીંયા હોટલે, બધા બેઠા છે. મારા મમ્મી પપ્પા, આ છે અમારો ભાઈ ભાવિક, તમને બતાવું. આ છે મારા ફુવા, મોહનલાલેશ મીઠાઈવાલામાં મેનેજર છે. સ્ટુડિયો ઉપર આવી ગયા હતા, 2 ટેટુ હતા તો એ પતાવ્યા અને હવે જઈએ છીએ ઘરે બરોબર. કારણ કે ખૂબ રાત થઈ ગઈ છે. વ્લોગ કેવા લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કારણ કે આપણે બહુ સમય પછી આ રીતનું વ્લોગિંગ કરીએ છીએ, તો સ્ટાર્ટિંગમાં થોડું ટફ પડશે, પછી બધું કરીશું બરોબર. તો વિડીયો ગમે તો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય મોગલમાં. અને હિમાંશુ પણ આપણી જોડે જો, આપણી જાન.